ન્યૂઝ ફોકસમાં આપનું પુનઃ સ્વાગત છે. જોઈએ વધુ કેટલાક સમાચાર. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં રાજરાજેશ્વર ધામ લાઈફ મિશન ખાતે બ્રહ્મલીન સદગુરુ રાજશ્રી મુનિના નવનિર્મિત સ્મૃતિ મંદિરમાં 5 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો, જેના આજે અંતિમ દિવસે શોભાયાત્રા, ભજન સંધ્યા અને બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે લકુલિશ પરંપરાના બ્રહ્મલીન સદગુરુ રાજશ્રી મુનિની વિશાળ કદની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુ, રાજકોટના રાજવી માધાતાસિંહ તથા સાધુ સંતો અને સેવકો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્રાહ્મણોના હસ્તે 5 દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા યજ્ઞ હવન સંપન્ન થયા છે. આ સંસ્થા આજે આ પ્રતિમાના અનાવરણ દ્વારા, પ્રતિમાના પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા જે કાર્ય છે, જે સંદેશ છે, એ જન જન સુધી પહોંચે. યોગ સાધનાને પ્રસરાવીને એક દરેક કુટુંબ પાસે એક આ સંસ્કારો પહોંચી શકે એવા ગુરુદેવ પરમ પૂજ્ય રાજશ્રી મુનિજીની આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિ આનંદ અને ધન્યતા અનુભવે છે. અમરેલી